સુરતમાં નશાનો વેપાર ખુલ્લેઆમ ચાલતા ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે કોંગ્રેસ પાર્ટીએ મહારેલીનું આયોજન કર્યું હતું. ગુજરાત યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ અને સુરત શહેર કોંગ્રેસ દ્વારા ડ્રગ્સના દૂષણ સામે રેલી કાઢવામાં આવી હતી. વિરોધ સાથેની આ રેલીમાં કોંગ્રેસ પક્ષના મોટા નેતાઓ અને આગેવાનો પણ જોડાયા હતા. આ રેલી વનિતા વિશ્રામથી સુરત પોલીસ કમિશનર કચેરી સુધી કાઢવામાં આવી હતી. રેલીમાં કોંગ્રેસના નેતાઓ, એનએસયુઆઈના કાર્યકર્તા તેમજ યુથ કોંગ્રેસના તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ અને શૈક્ષણિક વિસ્તારોમાં વધતા ડ્રગ્સના કારોબાર સામે ગંભીર મુદ્દો ઉઠ્યો છે. ડ્રગ્સ પેડલરો દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી તેમનું ભવિષ્ય બરબાદ કરવામાં આવતું હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો હતો અને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરી ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ બંધ કરવા માંગ પણ કરવામાં આવી હતી. યુવાધનને નશાની જંજીરમાંથી મુક્ત કરી સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું જરૂરી હોવાનું પણ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારનું ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે. આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાત રાજ્યના યુવા પેઢીને માર્કેટ બનાવવામાં આવ્યા છે. 16 વર્ષથી લઈને 22 વર્ષનો યુવાન પોતાના ભવિષ્યના સપના જોવાના બદલે ડ્રગ્સના રવાડે ચડી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે રિહેબ સેન્ટરમાં એડમિટ થાય છે. ગુજરાત સરકારના આંકડા પ્રમાણે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં છે અને લાખો યુવાનો ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે. ત્યારે સરકારની નીતિ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ કોઈ ડ્રગ્સના નાના પેડલરોને પકડીને સંતોષ માને છે, પરંતુ એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. એનએસયુઆઈ દ્વારા 2 તારીખમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના 200થી વધારે કેમ્પસમાં, 700થી વધારે કોલેજોમાં કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી છે કે અમે ડ્રગ્સ નહીં લઈએ, અમારા કેમ્પસમાં કોઈ ડ્રગ્સ લેતું હશે તો પણ એને જાણ કરશું. પરંતુ સરકારની પણ જવાબદારી બને છે કે આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે અને આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી દૂર કરે અને જેમ ઉડતા પંજાબ બન્યું તો એમ ઉડતું ગુજરાત બનતા અટકાવે. અગાઉ કયા પ્રકારના કાર્યક્રમો કરાશે? સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોલેજોમાં કાર્યક્રમ કર્યા બાદ, તમામ શહેરોમાં આ પ્રકારની રેલી કર્યા બાદ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ 50,000 વિદ્યાર્થીઓ અને યુવાનો ભેગા થશે. ક્યાંથી ક્યાં સુધી જશે રેલી? વનિતા આશ્રમથી લઈ અને સુરત પોલીસ કમિશનરની ઓફિસો સુધી જવાની છે અને કોંગ્રેસના અનેક કાર્યકરો આ રેલીમાં જોડાના છે.